હર હર મહાદેવ. આપ સૌનું સ્વાગત છે અમારી ચેનલ નમઃમાં, જ્યાં આપણે શિવ પુરાણની પાવન કથાઓને સાંભળી રહ્યા છીએ. આજે આપણે પાર્વતી માતાના જન્મની અનોખી કથા સાંભળવા જઈ રહ્યા છીએ, જે કથા શિવ મિલન માટેનું પ્રથમ પાવન પગથિયું છે. દક્ષ પુત્રી સતીના દેહ ત્યાગ બાદ પૃથ્વી પર બધી જગ્યાએ શોક છવાઈ ગયો હતો. ભગવાન શિવ વૈરાગ્ય લઈ લીધું હતું. તેમણે સમાધિ લીધી અને જગતના તમામ બંધનોમાંથી પોતાને અલગ કરી દીધા. પરંતુ આ જગતનું ચક્ર તો ચાલતું જ રહે છે. બ્રહ્મા, વિષ્ણુ અને દેવતાઓ ચિંતિત થયા, કેમ કે શિવજીના વિના સર્જન અધૂરું હતું. દૈત્યોની તાકાત વધતી જતી હતી. ભગવાન શિવના વિના ત્રિદેવ ત્રાસમાં હતા. એ સમયે હિમાલય રાજા અને તેમની પવિત્ર પત્ની મૈના દેવી ભગવાન શિવના ભક્ત હતા. તેમણે તપ કર્યું કે તેઓને આવું પુણ્ય સંતાન મળે જે વિશ્વના કલ્યાણ માટે કર્મયોગી બને. હિમાલયે ઘોર તપસ્યા કરી. દેવીએ પ્રસન્ન થઈને દેવીની કૃપાથી એક પાવન કન્યાનો જન્મ થયો, જેનું નામ પાર્વતી રાખવામાં આવ્યું. પાર્વતીનું બાળપણ ખૂબ ભાવનાત્મક હતું. બાળપણથી જ માતા પાવનતા, ઋણાનીતિ અને ભક્તિથી યુક્ત હતી. તેણે શિવજીના અવતાર વિશે સાંભળ્યું અને બાળક વયથી જ ભગવાન શિવને પતિ રૂપે માનવા લાગી. પાર્વતીમાં વિરુદ્ધમાં કોઈ ચંચળતા ન હતી. ભક્તિની એકાગ્રતા તેના સ્વભાવમાં હતી. વળી તેમના પિતા હિમાલય પણ જાણતા હતા કે આ કન્યા કોઈ સામાન્ય નથી, પણ કોઈ અવતાર છે. દેવતા પણ જાણતા હતા કે પાર્વતી એ સતીનો પુનર્જન્મ છે અને માત્ર પાર્વતી જ શિવને ફરીથી વૈરાગ્યમાંથી બહાર લાવી શકે છે. દેવતાઓએ મનમાં આશા રાખી કે એક દિવસ પાર્વતી અને શિવજીનું મિલન થશે અને ત્રિકાળ માટે કલ્યાણ થશે. પાર્વતી બાળપણથી જ મંદિરોમાં જાય, શિવલિંગ પર પુષ્પ ધરાવે, માથે ભસ્મ લગાવે અને જપ કરે. તેને મા મૈનાવતી ઘણી વખત કહ્યું પણ કે શિવ એક વૈરાગી છે, તું કેમ તેને પસંદ કરે છે? પણ પાર્વતી એટલી જ શાંતિપૂર્વક કહેતી, માં, હું શિવને નથી પસંદ કરતી, હું તો તેમને ઓળખું છું, એ જ મારા પતિ છે. પાર્વતીનો જન્મ એ પૃથ્વી પર એક ઋષિ જેવા જીવન માટે થયો હતો, જે ભક્તિથી યુક્ત અને શિવ મિલન માટેના સંકલ્પથી ભરેલું હતું. જેમ જેમ તેણી મોટી થવા લાગી, તેમ તેમ તેની ભક્તિ વધુ ગાઢ થતી ગઈ. એક દિવસ તેને ખબર પડી કે શિવજી નજીકના જ જંગલમાં તપમાં લીન છે. બસ ત્યારથી પાર્વતીના મનમાં દ્રઢ સંકલ્પ થયો, હવે એ પોતે પણ તપ કરશે. એ શિવને પતિ તરીકે મેળવવા તપમાં બેસી રહી. પાર્વતી માત્ર એક કન્યા ન હતી, તે ભક્તિ, સંકલ્પ, ધૈર્ય અને શિવ મિલન માટેની એક ચેતના હતી. શિવજી જે વિશ્વથી વિમુખ બન્યા હતા, તે વિશ્વમાં ફરીથી પ્રેમ, ભક્તિ અને કલ્યાણની લાગણી લાવવા પાર્વતી પૃથ્વી પર આવી હતી. આજના આ ભાગમાં આપણે જાણ્યું પાર્વતી માતાના જન્મ અને ભક્તિ વિશે. આવતી કથામાં આપણે સાંભળીશું કેવી રીતે પાર્વતીએ ઘોર તપ દ્વારા શિવજીને પ્રસન્ન કર્યા અને વિવાહ સુધીની યાત્રા શરૂ કરી. જય ભોળેનાથ. ફરી મળીશું નમઃ ચેનલ પર ભક્તિની પાવન યાત્રા સાથે. હર હર